તો આપણે આજે પૂર્વધામ આશ્રમમાં ખૂબ આનંદ થાય છે કે આપણે સુરત યુવા ગૌ સેવા ટ્રસ્ટ તરફથી મહેશભાઈ ત્રાપસિયા તથા ગુણવંતભાઈ જે એમાં સેવા બજાવે છે, જે આપણે દર મહિને રૂટીન ચેકઅપ કરવા આવે છે ડૉક્ટર સાહેબ, તેમની મુલાકાત લેશું. અને તેમની સાથે ગુણવંતભાઈ પણ આવે છે દર મહિને એમની સાથે રૂટીન ચેકઅપમાં. તો આપણે તેમની મુલાકાત લઈશું. ગુણવંતભાઈ, મહેશભાઈ ત્રાપસિયા અને બાપુ આપણે દવાનું ચેકઅપ થાય છે અત્યારે, જૂની નવી દવાનું. આજે શનિવાર છે તો અમારા ભજન કલાકાર પણ આવી ગયા છે. જયંતિભાઈ, મનસુખ બાપુ આવી ગયા છે, ભજન પ્રેમી. તથા આજે શનિવાર છે તો સાંજનું ભોજન મહિલા મંડળ સુરત તરફથી છે. એ લોકો ભોજન પણ બનાવશે અત્યારે. દર મહિને રૂટીન ચેકઅપ તરીકે મહેશભાઈ તથા ગુણવંતભાઈ આપણા આશ્રમે આવી જાય છે. બધા વૃદ્ધો, દાદા તથા દાદીઓની દવા લઈ, દવા આપી, ચેકઅપ કરી ખૂબ સારી રીતે સારવાર આપે છે મહેશભાઈ ત્રાપસિયા. તથા એમની સાથે આવે છે ગુણવંતભાઈ. પછી આની ટેવ પડી ગઈ ને પછી આપણી કિડનીને નુકસાન થાય. હું નથી લેતો, 2-3 દિવસ અડધી ડિગ્રી લેવું છું. આ તો બે અઠવાડિયે અડધી રાખો, અઠવાડિયે અડધી પછી એની ટેવ પડશે. આ ટીકડી હું લખી દઉં, લખી દો ને, એટલે મને રિજેક્શન લખી આપો, હું મંગાવી દઉં. મારી પાસે પ્રિસ્ક્રિપ્શન અત્યારે અહીંયા ના હોય. તો લખી આવજો. અને અમે જે મોકલશું ને એ ટીકડીનો કલર ને બધું અલગ આવશે. એકદમ સસ્તા આવતા પરેજી રાખવા જેવી રાખો છો ને, પેસેટ એકદમ ખુલાસા પર ઉતરે એકદમ ફસતા આવતો. શિયાળામાં કેવું ઘડી ઘડી પેસા કરી કરી બાપુની જે દવા લીધી ને સુગર ફ્રી લીધી છે, એને કીધું સુગર ફ્રી વધી ગયું છે. દવા કોણ जीवन लखन जियारी रघुवीरा रघुराई रघुपति जी बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्र बदन तुम रोजस गावे अट कहते पति कंठ लगावे सवारो कैसे नहीं मारे पास बुढ़ापो ना ले तो कैसे नहीं मारे पास बुढ़ापो ना ले तो मारा कृष्ण कन्हैया
આજે શનિવારનું સાંજનું ભોજન અમારે સુરતથી કતારગામથી રાધાકૃષ્ણ મહિલા મંડળ તરફથી જમણવાર છે આવ્યા છે રીલાબેન ખૂબ ભાવથી જમાડવા આવ્યા છે આજે શનિવારે ધૂન ભજન કર્યા છે અને જમણવાર પણ અમને કર્યું ખૂબ આનંદ થાય છે કે આ લોકો આવે છે સેવા કરે છે ભોજન જમાડે છે ધૂન ગાય છે બધાને અમને મળીને ખૂબ જ આમ દિલથી એમ છે કે ના આવા જેવું જ છે અમે વારે વારે અહીં આવશું ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તમને વારે વારે અમને લાવજો અને સારા સત્કાર્ય કરાવજો અમને કઈ આવે અહીંયાથી